हितकारी जय हो। સત્સંગી તો એવા થઈએ જો પરસેવો થઈ ગયો નહીં, આમતું થવાતું નથી, આ પરસેવો છૂટી જાય ત્યારે આ ભાવનગરની સભાની અંદર બોલી શકાય છે અને આ થાય છે. સાચા સત્સંગી થઈએ તો જ પરસેવો પડી જાય એવું કામ છે ને. તો ભગવાન દયા કરી છે કે ઉપર વરસાદ પડ્યો એટલે ઠંડક પણ છે. એટલે ભગવાનને માટે જેટલું કંઈ કરીએ પરસેવો તો પડે, પણ આત્મામાં શાંતિ થાય, અંતરમાં શાંતિ થાય. આપણે ભગવાનના નિયમ ધર્મ જો પાડીએ તો નિયમ ધર્મ ભગવાનના જેટલા પાડીએ એટલી અંતરમાં શાંતિ થાય છે કે જીવનમાં ક્યાંય ખોટું કર્યું નથી, ખરાબ કર્યું નથી, કોઈને દુઃખ નથી, કોઈને ત્રાસ નથી આવ્યો. આ બધી વસ્તુના જો આપણા જીવનમાં જડતા થાય તો બહાર જરા શારીરિક ઉપાધિ હોય, વ્યવહારિક પણ ઉપાધિ હોય, પણ છતાં અંતરમાં શાંતિ માણસને રહે કે મેં મારા જીવનમાં કોઈને માટે કંઈ કર્યું નથી, ખોટું કર્યું નથી, એવું સહેજે જ રહે. દિવસે કોઈના માટે આપણે ખરાબ કર્યું હોય તો રાત્રે ઊંઘ પણ ના આવે, પણ દિવસે થોડું જ કોઈને મદદ કરી હોય તો રાત્રે ઊંઘ પણ આવે કે મેં જીવનમાં કોઈને આજે આખા દિવસમાં ખોટું કર્યું નથી. એટલે જે દુર્ગુણો છે એ દુર્ગુણો આપણે માટે દુઃખરૂપ છે, વ્યસનો છે દુર્ગુણો બધા. તો ભગવાન શ્રીજી મહારાજ પ્રતાપે આપણે અહીંયા આગળ જે સંગ્રામનું આ બધું આપણે સંવાદ જોયો તો વજયસિંહ ઠાકોર સાહેબના દરબારની અંદર પણ એ સારી રીતે બોલી શકે, વાત કરી શકે. એ શું છે કે પોતાનું વર્તન, માણસની અંદર જો વર્તન સારું હોય તો એ ગમે ત્યાં રાજસભામાં જાય કે કોઈ ઠેકાણે પણ બહુ ઉત્સાહ ઉમંગથી અને પાવરથી બોલી શકે. એ આપણે પ્રત્યક્ષ જોયું. એનું કારણ કે સંગ્રામ તો એક સામાન્ય માણસ હતો, ચોરી પણ કરતો, લૂંટ પણ કરતો અને અનેકને હેરાન પણ કરતો હતો. એ જ એનો ધંધો હતો. પણ જ્યારથી સ્વામિનારાયણ ભગવાનનો એને સંબંધ થયો, મુક્તાનંદ સ્વામીના પ્રસંગે કરીને, શ્રીજી મહારાજ સાક્ષાત ભગવાન છે અને એ ભગવાનના જે નિયમો છે કે કોઈ ચોરી કરવી નહીં, પડી વસ્તુ કોઈ પણ લેવી નહીં. પડી વસ્તુ છે એ આપણે મનમાં એમ થાય છે કે આ પડી વસ્તુ કોઈ ધણી દોરી નથી, રસ્તામાં વસ્તુ પડી હોય તો ધણી દોરી નથી એટલે આપણે છે ને કે એમાં લેવામાં કંઈ વાંધો નથી. પણ શ્રીજી મહારાજે એને પણ વાત કરી કે પડેલી વસ્તુ આપણી નથી. આપણે એમ મને કે ધણી દોરી નથી પણ આપણી તો નથી, સાથે એ વિચાર આવે. અને એને ન લીધું એ પાછો પ્રત્યક્ષ પુરાવો છે કે જે તોડો હતો ચાંદીનો એને ન લીધો પણ એના બૈરાએ તો એવું કહ્યું કે ધૂળ ઉપર ધૂળ શું વારી, પહેલાં તો ધૂળ વારી કે બૈરું છે એનું મન લલચાય તો એ લઈ લે તો સ્વામિનારાયણના વર્તમાન લોપાય. એટલે એને ધૂળ વારી બૈરાએ જોયું કે કંઈ બોલી નહીં. થોડે આગળ ગયા બેઠા ત્યારે કહ્યું તમે રસ્તામાં ધૂળ શું વારતા હતા? તો કે તોડો હતો એટલે મેં ધૂળ વારી, કારણ કે મેં તો ના લીધો મહારાજના વર્તમાન લોપાય, પણ કદાચ તારું મન લલચાય અને તું કદાચ લે એટલે મહારાજના વર્તમાન લોપાય. આપણે સત્સંગી કહેવાય ને આવું થાય તો મહારાજ નારાજ થાય. માટે મેં એટલે ભાઈ શું કહે છે કે હું તો તોડાને પણ ધૂળ જ સમજું છું, બીજાની વસ્તુ છે એને હું ધૂળ જ સમજું છું. એ સોનાની હોય કે હીરાની હોય કે ગમે તે મોટી કિંમતી હોય તો એ ભગવાનની આજ્ઞા છે કે આપણી વસ્તુ નથી અને લઈએ તો ચોરી કહેવાય. આટલી બધી ભગવાન શ્રીજી મહારાજના જે નિયમ છે એમાં એને દ્રઢતા થઈ. એ જ મોટી વાત આપણે માટે છે. આપણા જીવનની અંદર આપણે અત્યારે ઘણા કામ બીજા ત્યાં કરીને થોડા જૂઠું બોલી નાખીએ, ચોરી કરી લઈએ, કંઈ રસ્તામાં જતા હોય તો લઈ લઈએ. મહારાજે કહ્યું કે કોઈના ખેતરમાંથી કંઈ પણ વસ્તુ પણ ન લેવાય, કોઈના ઘરની અંદર એને પૂછ્યા સિવાય નિવાસ પણ ન કરવો, એ પણ મહારાજે કહ્યું. આપણે કોઈકના ઘરમાં પેસી ગયા પછી નીકળીએ જ નહીં, ભલે સરકાર બધું કરે તો પેસી ગયા. હવે એવું છે, અરે ભાડે આપ્યું હોય, રીતસરનું આપ્યું હોય તોય નીકળે નહીં એમ. એટલે કહેવાનું શું કે આવા આપણા બધા બનાવ મળે, પણ એ આપણા નિયમ નથી. આપણે પ્રમાણિક રીતે છે જેની વસ્તુ હોય એ એની વસ્તુ સુપ્રત થાય છે. આજે ઘણા દાખલાઓ આપણા ઘણા ભાઈઓની અંદર, આદિવાસીઓની અંદર ને અહીંયા બીજા સામાન્યની અંદર ઘણા માણસોને પોતાને આ પ્રમાણે ત્યાં બેંકમાં રહેનારા માણસને પાસે પૈસા મૂકવા આવે
ભૂલી જાય અને એટલા બધા પૈસા કે 25, 30, 40,000, 50,000 તો પણ એને પાછા આપ્યા છે. કઈ વસ્તુ કોઈ રિક્ષાવાળો હોય એના ગ્રાહક બેઠો પેસેન્જર બેઠો હોય ને એની કંઈક વસ્તુ રહી ગઈ હોય તો એ પણ પાછી અપાઈ છે. એવા ઘણા દાખલાઓ આપણે ત્યાં થયા છે. એટલે કહું કે સાચા સત્સંગી થવાની વાત. સત્સંગી કોને કહીએ કે આ બધો સત્સંગી આપણે બધી વાત કરતા હોય, મંદિરમાં આવતા હોય, આ બધી સેવાઓ બધી કરતા હોય, પણ જ્યાં સુધી આપણા જીવનમાં આ વસ્તુઓ દૃઢ નથી થઈ ત્યાં સુધી આપણે પાકા સત્સંગી ન કહેવાય. એટલા માટે મહારાજને આપણે રાજી કરવા કે ભગવાનને ન ગમે એ કંઈ કરવું નહીં. ભગવાનને ગમતી વસ્તુ હોય, ભગવાને આ કરીએ, ચોરી કરીએ, જૂઠું કરીએ, કોઈને આપણે હેરાન કરીએ, પરેશાન કરીએ, એ ભગવાનને ગમતું જ નથી. તો આપણે એ પ્રમાણે જો કરીએ તો મહારાજનો રાજીપો થાય, પ્રસન્નતા થાય અને સર્વ પ્રકારે સુખાય થાય. તો શ્રીજી મહારાજના આપણો નિયમ છે આપેલા, આપણને શિક્ષાપત્રી આપણે આપી છે. સત્સંગી માત્ર આપણે વાંચીએ છીએ, પણ એ વાંચીએ છીએ છતાં એની અંદરની દ્રઢતા જેવી જોઈએ ન હોય એટલે આપણે દેશકાળ આવે, કંઈ મુશ્કેલી આવે, બીજું આવેનું કારણ છે. ભગવાનના ભક્તને જે મુશ્કેલી આવે છે, જે જીવના જેને ભગવાનનો આશરો નથી એને મુશ્કેલી આવે છે, એ સાથી આવે છે એના કર્મે કરીને. એ માણસ કંઈ ચોરી કરે તો એને દંડ થાય, પકડે, જેલમાં નાખે, ખૂન કર્યું હોય તો એને ફાંસીનો હુકમ થાય, બીજી વળી આગું પાછું કર્યું તો ઇન્કમ ટેક્સવાળા લઈએ. એટલે આ બધી થાય. કોઈને એકબીજાને એ થયું તો પેલાના બાપનું ખૂન કર્યું તો પેલો એનું કરી આવે. એટલે આ બધા એકબીજાના કર્મો છે એને કરીને દુઃખ આપણને આવે. પણ ભગવાનના ભક્તને દુઃખ કેમ આવે? એ તો ભગવાનનો ભક્ત થયો છે, મહારાજની એને આશરો થયો છે, એને કેમ? ત્યાં પણ મહારાજ જણાવે છે કે ભગવાનના ભક્તને દુઃખ આવે છે એ ભગવાનની આજ્ઞા લોપે કરીને. એ આજ્ઞા નાની હોય મોટી હોય એને લોપે કરીને આપણે દુઃખ આવે. પછી કે મને કેમ દુઃખ આવ્યું? પણ આવી એનું કારણ કે મહારાજની આજ્ઞા લોપાઈ. કારણ આપણી અંદરના હજુ રાગ ટળ્યા નથી, આવું કરવાના જે વિચારો છે હજુ ટળ્યા નથી. અને એ જો ટળી જશે તો પછી આપણો વાંધો ના આવે. જે સકરામના જીવનની અંદર જોયું કે ને એ બધું ટળી ગયું કે મળી વસ્તુ છે પણ લીધી નહીં, રસ્તામાં પડેલી વસ્તુ, એ કોઈ ધન્યાતું નહોતું છતાં પણ. તો આપણામાં એ બધું હોવું જોઈએ. અને કોઈ પ્રમાણે આપણે આ તો આપણે દુકાનમાં ગયા હોય તો કોઈકની વસ્તુ દુકાનમાં જતા હોય લેવા માટે ત્યાં કરી લઈએ છીએ. અને બીજી રીતે કોઈના ખેતરમાં જતા તેના ખેતરમાંથી પણ કંઈક શાક બકાલું હોય કે બીજું ત્રીજું પણ લઈ લઈએ. અને પહેલાં તો ઘણા ઊભા પાક હોય તો પણ લોકો લની જતા, બાજરા બીજું ત્રીજું. એટલે આવા બધા ધંધા કરીએ તો શાંતિ ક્યાંથી થાય? ન થાય. એટલે કોઈ વસ્તુ કોઈની ન લેવી. આપણે ભગવાન જે રીતે મહેનત કરી પ્રાપ્ત થાય છે એનાથી આપણો નિર્વાહ ચલાવવો જોઈએ. એ આપણા માટેની વસ્તુ છે. એટલે ભગવાનના ભક્તને જે દુઃખ આવ્યું એનું કારણ આ છે. આપણે ભક્ત થયા છે, આશરો થયો છે, કંઠી બાંધી છે અને આપણે મંદિર જતા આવતા બધું પાઠ પૂજા કરતા હોય, પણ આવા પ્રશ્નો અંદર જ્યારે થઈ જતા હોય તેને કરીને આપણને આવે. ગુણાત્યાન સ્વામી વાત કરી કે ભગવાન મળ્યા ને ભગવાન જેવા સાધુ મળ્યા તો પણ અંતરે શાંતિ થતી નથી. એનું કારણ શું? ભગવાન મળ્યા, સાક્ષાત શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ, ગુણાત્યાન સ્વામી જેવા સંત, સાક્ષી મહારાજ, યોગીજી મહારાજ જેવા સંત મળ્યા છતાં આપણને કેમ શાંતિ? એ તો થવી જ જોઈએ, પણ છતાં નથી થતી. એનું કારણ શું? કે વિષયમાં રાગ. એટલે રાગે કરીને આપણે વિષય ભોગવી લઈએ છીએ. મહારાજની આજ્ઞાનો લોપ એમાં થઈ જાય છે. એટલે આપણને અશાંતિ થાય. આમ દાદા પણ એ વિષયના વિચારો આપણે કરીને એવો અનર્થ કરી બેસીએ છીએ. બીજું છે કે આપણને અજ્ઞાન છે. હવે આપણે જ્ઞાન જે થવું જોઈએ ખરેખરું એ નથી થયું. બોલવામાં આપણે જ્ઞાન, વાચ્યાર્થ રીતે બધું કરીએ, વર્ણન કરીએ, બીજું કરીએ, પણ એવું જીવન આપણું નથી કે આપણે એવી રીતે વર્તી શકતા નથી. અજ્ઞાન એટલે શું? કે હું મારું, અહમ ને મમત્વ, આ બધી વસ્તુ છે. મારું નથી છતાં મારું માનીએ અને એ પ્રમાણે આપણા જીવનની અંદર જડતા છે. એટલે દેહ ભાવને લઈને સાચું ખોટું બધું પ્રપન્ન થાય. તો મારે કે અજ્ઞાન છે. જીવ, દેહને આત્મા બે નોખું છે, એ વસ્તુ સમજવી પડે. દેહ છે એટલે બધું જૂઠું, ચોરી, બનાવટ, આ તે બધું કરવાનો વિચારો આવે, પણ આત્મા છે એને વિચાર નથી. આત્મા એ શુદ્ધ અને ચૈતન્ય વસ્તુ છે, એને વિચાર નથી આવતો. તો મહારાજને એવા કરવા છે કે આપણે શુદ્ધ ચૈતન્ય રૂપ બનવાનું, કે જે કોઈ જગતની અંદરનો ખરાબ વિચાર ના આવે, વિષય ભોગવવાનો પણ ના આવે, માયાનું કોઈ આવરણ ના આવે, અને ગમે એટલી સમૃદ્ધિ હોય તો પણ આપણે અહમ ના આવે.
એવી રીતનો એ દેહ ભાવ ટળે અને આમાં એટલે અજ્ઞાન બીજું અને ત્રીજું કહ્યું કે આજ્ઞા પ્રમાણે વર્તાય નહીં, કે ભગવાને નાની મોટી બધી આજ્ઞાઓ કરી છે એ પ્રમાણે પડાય નથી એટલે દુઃખ આવે છે. એટલે આજ્ઞા આપણને જે છે દુઃખ આવવાનું કારણ આ મહારાજે કહ્યું. એટલે આપણે જો સાચા સત્સંગી બનવું હોય તો મહારાજની દરેક આજ્ઞામાં બરાબર ખબરદાર રહેવું, કે બરાબર આપણે ધ્યાન રાખવાનું કે આપણાથી આ વસ્તુ ન જ થાય, કોઈનું પણ ખરાબ ના થાય, કોઈને માટેનો કોઈ દ્રોહ પણ ના થઈ શકે, ગમે તેવું હોય તો પણ.